નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગઈકાલે વાવાઝોડા જેવા તેજ પવનને કારણે ગામડાઓમાં ખેતી પાકને પહોંચાડ્યું સારું એવું નુકસાન। યુવનગર રોડ ઉપર અનેક ઝાડ અને થાંભલાઓ થયા ધરાશયી, વીજળી પણ થઈ ગુલ। મારે ટોડલે બેઠેવ મોર હવે જૂનાગઢના બસ સ્ટેન્ડ ખાતે બેસશે। પદ્મશ્રી દિવાળીબેન ભીલની એક દિવ્ય પ્રતિમા એસટી બસ સ્ટેન્ડમાં પ્રસ્થાપિત કરવા મહાનગરપાલિકાનો નિર્ણય। ચોમાસા પહેલા મહાનગરપાલિકાના શાસકો અને કમિશનર સહિતના અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર આવીને સ્થળ ઉપર આંટો મારીને કામગીરીનું નિરીક્ષણ કરે તેવી વિપક્ષી નેતાની માંગ। અને વોર્ડ નંબર 10ના મુખ્ય રોડ એવા માંગનાથ રોડ ઉપર નીકળી તિરંગા યાત્રા। વેપારીઓએ ભારત માતાના જય જયકાર વચ્ચે યાત્રાનું કર્યું સ્વાગત। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लैबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે। થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો। ભરાડ સ્કૂલ, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણને કારણે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેને કારણે ખેતી પાક સહિત કેટલીક મિલકતોને પણ નુકસાન થયું છે। ખાસ કરીને જૂનાગઢ મેંદરડા રોડ ઉપર અનેક થાંભલાઓ અને
ઝાડો ધરાશયી થઈ ગયાના સમાચાર હતા. વહીવટી તંત્રે તાત્કાલિક માર્ગ અટકાવી દીધો અને ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. થાંભલા પડી ગયા હોવાને કારણે આલિદ્રા તેમજ ઈવનગરને આસપાસના ગામમાં આખી રાત વીજળી ગુલ થઈ ગઈ હતી. ઘણા બધા લોકો ઝાડ પડવાને કારણે ફસાઈ જતા આલિદ્રા ગામના લોકોએ તમામ લોકોને પીવાના પાણીની અને ચા પાણીની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી. અને આ તાલાળા સહિતના અને મેંદરડા સહિતના આંબાવાડિયામાં કેટલીક કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે ઝાડ અને થાંભલાઓ પડી ગયા એને તો સરકાર સુધારો કરશે ને સરકાર ફરીથી ઊભા કરશે, પરંતુ અમારા કેરીને તલ જેવા પાકનો જે સોથ બોલી ગયો છે તેનું સરકાર યોગ્ય વળતર આપે તે જરૂરી છે. ગઈકાલે મેંદરડા પંથકમાં મિની વાવાઝોડાનો અનુભવ ગામડાના લોકોએ કર્યો હતો. મારું નામ કૌશલ રમેશભાઈ ગોંડલિયા છે, ગામ બગડું. અત્યારે જોતાં એવું લાગે કે આમાંથી 30થી 35% જેવું હાથમાં આવશે. આ એક તલ નહીં, બધા પાકમાં ડુંગળી, તલ વગેરે પાકમાં અત્યારે બહુ ઝાઝી નુકસાની જોવા મળે છે. સરકારશ્રીને એટલી અપીલ છે કે જેટલું બને એટલું ઝડપથી સર્વે કરવા આવે, જોવે નુકસાની અમારી હાલત જોવે ને પછી બનતા પ્રયત્ન કરે. વાવાઝોડું અતિ સારું હતું કારણ કે પતરાને એવું ઉડ્યું હતું ઘણું. પછી એમાં જોવા જઈએ તો ખેતી પાકને બહુ વધારે નુકસાની પડી છે. બધો બગીચા ખરી ગયા છે. પછી માનો ને કે તલ વળી ગયા છે, બરાબર. એટલે જે મળ્યું એ યોગ્ય નથી. જુનાગઢ મેંદરડા રોડ ઉપર, પછી મેંદરડા જુનાગઢ બાયપાસ ઉપર એ રોડ બ્લોક થઈ ગયા છે, બંધ થઈ ગયા હતા. એની કામગીરી પણ કાલે ચાલુ હતી. તો ગઈકાલે ફૂંકાયેલા તેજ પવનને કારણે તલના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. બગડું, દાત્રાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં બંને બાજુ અત્યારે તલના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ તેજ પવનને કારણે તલનો પાક મૂળિયામાંથી ઉકળીને ખેતરમાં ફેલાઈ ગયો. ખેડૂતોએ કહ્યું કે 50% જેટલો પાક આ પવનને કારણે ફેલ થયો છે, જેનું સીધું નુકસાન અમારે ભોગવવું પડશે. મેંદરડા પંથકમાં ગઈકાલે વરસાદી ઝાપટાની વચ્ચે આ પ્રકારનો તેજ પવન લગભગ 1.5 કલાક સુધી ચાલુ રહ્યો હતો, જેને કારણે ઈવનગર સહિતનો માર્ગ પણ પ્રભાવિત થયો હતો. દરમિયાન આજે સવારે વાહન વ્યવહાર પૂર્વવત થયો છે, પરંતુ જે કૃષિ પાકને નુકસાન પહોંચ્યું છે તેની કળ ખેડૂતોને વળતા હજુ વાર લાગશે. મારું નામ રવજીભાઈ ખૂંટ, ગામ મેંદરડા. વાવાઝોડા સાથે વરસાદ આવ્યો, એમાં તલબલ બધું ઢરી ગયું. બહુ નુકસાની છે, 50% ઉપર નુકસાની છે. મારું નામ રાકેશભાઈ કાળાભાઈ ગોહેલ, ગામ દાત્રાણા. અને કાલે રાત્રે વરસાદ પડ્યો પવન સાથે, ખૂબ બહુ નુકસાની થઈ છે તલમાં છે, બીજા ઘણા પાકોમાં. અને સરકારશ્રીને એવું વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની સહાય જાહેર કરે અને આનું સર્વે કરાવે. બહુ નુકસાની છે ખેડૂતને, 50થી 60% જેવી નુકસાની છે અત્યારે હાલમાં. લાંબા સમયથી જેની માગણી હતી તે વંદે ભારત ટ્રેન અંતે સોમવારે સવારે 10:30 કલાકે જૂનાગઢ જંકશન આવે તેવી સંભાવના છે. 26મી મે અને 26મી મેના રોજ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી મળવાની છે. સાબરમતીથી વેરાવળ સુધીની આ ટ્રેન સાબરમતીથી સવારે 5:15 કલાકે ઉપડશે અને બપોરે 12:25 વેરાવળ પહોંચશે. ત્યારે જૂનાગઢ જંકશન ખાતે લગભગ 10:30 થી 10:45ની વચ્ચે આવે તેવી સંભાવના દર્શાવાઈ રહી છે. અલબત્ત પ્રથમ દિવસથી ટ્રેન એના નિર્ધારિત સમય પ્રમાણે દોડશે કે પ્રથમ દિવસે ટ્રેનના સમયમાં ફેરફાર છે તેની કોઈ જાહેરાત રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ 26મી તારીખથી વંદે ભારત ટ્રેન દોડશે તે નિશ્ચિત છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં, ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ.
અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્ય શેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. સોરઠ જૂનાગઢના કોકિલ કંઠી તરીકે જેઓ બહુમાન પ્રાપ્ત કરી ચૂક્યા છે તે દિવાળીબેન ભીલની એક પ્રતિમા જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસે સ્થાપિત કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. અલબત્ત સ્ટેન્ડિંગ કમિટીએ આ ઠરાવને મંજૂર પણ કરી દીધો છે અને હવે જનરલ બોર્ડમાં ઠરાવ મંજૂર થયા બાદ આગામી સમયમાં દિવાળીબેન ભીલની એક પ્રતિમા બસ સ્ટેન્ડ ચોકમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. આ અંગે દિવાળીબેન ભીલના પુત્ર વિજયભાઈએ જણાવ્યું હતું કે મુંબઈના હીરા માણેક ગ્રુપ દ્વારા દિવાળીબેન ભીલની એક પ્રતિમા બનાવીને જૂનાગઢમાં સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ કોર્પોરેશનની મંજૂરી જરૂરી હોય આ ગતિવિધિ થતાં 2 મહિના જેટલો સમય લાગી ગયો છે. સ્થાયી સમિતિની ચેરમેને દિવાળીબેન ભીલની પ્રતિમા સ્થાપિત કરવાનો ઠરાવ કરતા આગામી સમયમાં દિવાળીબેન ભીલની પ્રતિમા બસ સ્ટેન્ડ ખાતે સ્થાપિત કરાશે. મારે ટોડલે બેઠો મોર ક્યાં ગયો આ ગીતથી લોકપ્રિય બની ચૂકેલા દિવાળીબેન ભીલ વણઝારી ચોકની ગરબીમાં ગાતા હતા અને ત્યારથી તેણે આકાશવાણી અને પદ્મશ્રી સુધીની સફર કરી છે. હીરા માણેક ગ્રુપના જેમણે આ પ્રતિમા બનાવી છે તે હાર્દિકભાઈ મુંડિયા કહે છે કે દિવાળીબેન ભીલને અમે શબરીનો અવતાર માનીએ છીએ. બાની મૂર્તિની વાત તો અમારે હાર્દિકભાઈ સાથે છેલ્લા 10 વર્ષથી ચાલતી હતી, પણ અમે 4 મહિના પહેલા એને મને સરપ્રાઈઝ આપી કે બાની મૂર્તિનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને એ કે આપણે કોર્પોરેશન પાસેથી મંજૂરી લેવાની છે. એટલે મેં કાંઈ વાંધો નહીં, એટલે એમને મેં એ રીતે રજૂઆત કરી કે તમારા લેટર પેડ ઉપર એક લખાણ આપી દો, એટલે હું કમિશનર સાહેબ સુધી આ લખાણની રિક્વેસ્ટ આપી દઈએ સરને. પછી આ 16 તારીખે અમને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી, એમાં મૂર્તિનો પ્રશ્ન આવ્યો હતો, તો ત્યાંથી આપને મંજૂરી પણ મળી ગઈ છે. હવે બસ ઠરાવ આવી જાય અને ડેટ આપી દે એટલે બાની મૂર્તિ ત્યાં સ્થાપિત કરી દઈએ આપણે. આ મૂર્તિ બનાવી છે હીરા માણેક ગ્રુપ છે બોમ્બેમાં, એ સંસ્થા ચલાવે છે અને હાર્दिकભાઈ ઊંડિયા છે એના હસ્તક છે. આ भारत देश का नाम विश्व के अंदर रोशन करने वाले माँ दिवालीबेन भील, जिनकी आज 10वीं पुण्यतिथि है, जिन्होंने 81 साल की उम्र के अंदर इनका आज के दिन देहावसान हुआ था. हम जब पहली बार उनसे मिले तब ऐसा लगा कि माँ सबरी का एक एहसास इनके अंदर हुआ. उन्होंने मुझे उनके जो गाने हैं जो विश्व में फेमस हुए, मारे टोडले बैठो मोर क्या बोले, पाप तारू प्रकाश जाडेजा धर्म तारो संभाल रे, वादळड़ी बरसी रे, ऐसे कई अद्भुत गाने जिन्होंने जबरदस्त भारी लोकप्रियता प्राप्त की है, वो मुझे सुनने का मौका मिला, उनको पखालने का मुझे अवसर मिला. दिवालीबेन भील 81 साल की उम्र में जब इन्होंने एक माँ जैसा प्यार हमें दिखाया, हम उनके पास बैठे, उठने का मन नहीं कर रहा था. तब मुझे लगा कि जूनागढ़ के अंदर दिवालीबेन भील की एक प्रतिमा हम लोग स्थापित करें. और मैं धन्यवाद देता हूँ जूनागढ़ नगर पालिका को जिन्होंने हमें परमिशन दी. उनके सुपुत्र विजय भाई को मैं धन्यवाद देता हूँ कि उन्होंने माँ दिवालीबेन भील का सम्मान करने का अनमोल अवसर दिया. દિવાળીબેન ભીલની યાદગીરી, એમણે જે લોકગીત કોકિલ કંઠી દિવાળીબેન ભીલે જે લોકગીત રૂપ સાથે જે વારસો સાચવ્યો અને સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને જેણે ઉજાગર કરી લોકગીતોના રૂપથી, એવા દિવાળીબેન ભીલ એમની પ્રતિમા છે એ જૂનાગઢમાં મુકાય
એવી સૌ કોઈની ઈચ્છા હતી. અને એમાં મુંબઈના એક હુંડિયા કરીને ભાઈ છે, એમણે આ દિવાળીબેન ભીલની એક સુંદર પ્રતિમા છે, એ પ્રતિમા પોતે બનાવી આપેલ છે. અને અમે જ્યારે અહીંયા માર્ચ મહિનાની અંદર અમે જ્યારે અહીંયા કોર્પોરેશનની અંદર અમારી ટીમ આવી, અમારી બોડી આવી, ત્યારે જ એમણે અમારી સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે આટલી સારી પ્રતિમા છે એ અમે બનાવી છે, તો આપ કોર્પોરેશન દિવાળીબેન ભીલની પ્રતિમા છે એ પ્રતિમા જૂનાગઢની અંદર મૂકી અને જૂનાગઢનું ગૌરવ વધારો. અને એ અમે એમની પ્રસ્તાવના છે સ્વીકારી લીધેલી છે. અને અમારી ગત સ્ટેન્ડિંગ કમિટીમાં મેં ચેર ઉપરથી આઇટમ લઈ અને દિવાળીબેન ભીલની પ્રતિમા છે એ બસ સ્ટેશન ચોક છે ત્યાં સુપ્રીમ કોર્ટના ધારાધોરણ પ્રમાણે, નિયમો પ્રમાણે આ પ્રતિમા મુકાય એવો એક ઠરાવ મંજૂર કર્યો છે. ટેલિવિઝનના યુગમાં એન્ટીથાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ દરેકના ઘરમાં સેટઅપ બોક્સ આવી ગયા, એટલે કે કેબલ નેટવર્કના માધ્યમથી લોકો મનોરંજન પ્રાપ્ત થયા. પરંતુ ટેકનોલોજીનો જેમ જેમ આવિષ્કાર થતો ગયો તેમ હવે મનોરંજનની દુનિયામાં પણ નવા નવા આયામો આવી રહ્યા છે. આવા જ એક આયામમાં હવે DTH એટલે કે આપણી અગાસી ઉપર આપણે એક નાનકડી એવી ડીશ ફિટ કરીએ અને આપણે આપણી પ્રાઇવેટ ચેનલ સાથે આ ટેલિવિઝનનું મનોરંજન નિહાળી શકીએ. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારે DTH ઉપર પણ ટેક્સ લાદવાની જાહેરાત કરી છે, જેને કારણે આ મનોરંજન પણ મોંઘું થશે તે નિશ્ચિત છે. DTH કંપનીઓએ સર્વિસ અને મનોરંજન ટેક્સ ચૂકવવો પડે તેવો ચુકાદો જ્યારે સુપ્રીમ કોર્ટે આપ્યો છે, ત્યારે જેમના ઘરની છત ઉપર અગાસી ઉપર આ પ્રકારની ડીશ જોવા મળે છે તેમણે હવે પછી ચેનલ અને મનોરંજન મેળવવા માટે પૈસા વધુ ચૂકવવા પડશે તેમ લાગી રહ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો નોબલ યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી નવા અભ્યાસક્રમો સાથે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દી મેળવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગ્રેજ્યુએટ પછી પણ અનેક કોર્સ આપણે કરી શકીએ છીએ, ત્યારે આઈટી ફિલ્ડમાં કેરિયર બનાવવા ઈચ્છુક એવા અને MCA જેવા પ્રોફેશનલ માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ્સ માટે બેસ્ટ કેરિયર માટે નોબલ યુનિવર્સિટી તમને એક ચોક્કસ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ કોર્સમાં પ્રેક્ટિકલ લર્નિંગની સાથે કોડિંગ, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IMS એન્ડ સાયબર સિક્યુરિટી વગેરેનું એડવાન્સ ટેકનિકલ નોલેજ પ્રાપ્ત કરવામાં આવશે. ને આ કોર્સ પછી આઈટી ફિલ્ડમાં બેસ્ટ પેકેજ સાથે આપણે નામાંકિત કંપનીઓમાં યુવકો પોતાની કારકિર્દી પણ બનાવી શકે છે. આવો નિહાળીએ આ એક વિડીયો. શું તમે ગ્રેજ્યુએશન પછી આઈટી ફિલ્ડમાં કરિયર બનાવવા ઈચ્છો છો? તો MCA જેવા પ્રોફેશનલ માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ્સ તમને અપાવશે બેસ્ટ કરિયર. આ કોર્સમાં પ્રેક્ટિકલ લર્નિંગની સાથે કોડિંગ, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IMS એન્ડ સાયબર સિક્યુરિટી વગેરેનું એડવાન્સ ટેકનિકલ નોલેજ મળશે. અને આ કોર્સ પછી આઈટી ફિલ્ડમાં બેસ્ટ પેકેજ સાથે ઇન્ફોસિસ, IBM, HCL ટેકનો જેવી ટોપ આઈટી કંપનીઝમાં જોબ તો પાકી જ. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં AICTE માન્ય MCA અને MSc IT જેવા કોર્સ માઇક્રોસોફ્ટ અને IIT સર્ટિફિકેશન સાથે થાય છે. આ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા માટે અને સ્કોલરશિપ વિશે પણ વધુ જાણકારી મેળવવા માટે સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારી પદાધિકારીઓને પત્ર લખીને આગામી ચોમાસા પહેલા માત્ર AC ચેમ્બરમાં બેસીને કામ ન કરતા ઝીરો ગ્રાઉન્ડ એટલે કે સ્થળ ઉપર આવીને કામગીરીનું નિરીક્ષણ કરવા અનુરોધ કર્યો છે. લલિત પરસાણાએ કહ્યું છે કે જૂનાગઢમાં અત્યારે ભૂગર્ભ ગટરના કામને કારણે છેલ્લા 2 વર્ષથી જનતા હેરાન થઈ રહી છે. ચોમાસું નજીક આવી ગયું છે ને વરસાદ આવશે તો જૂનાગઢના કેટલાક વિસ્તારમાં મહાનગરપાલિકાનો ટપ્પો પણ નહીં પડે, જેથી હવે મ્યુનિસિપલ કમિશનરે પણ પોતાની ચેમ્બરમાંથી બહાર આવીને જ્યાં આવા કામ ચાલી રહ્યા છે તે સ્થળની મુલાકાત લેવી જોઈએ, જરૂરી નિરીક્ષણ કરવું જોઈએ અને કોન્ટ્રાક્ટરને સૂચના પણ આપવી જોઈએ. માત્ર કમિશનર નહીં, તમામ શાખા અધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ પણ ચેમ્બરમાંથી બહાર આવીને હવે સ્થળ નિરીક્ષણ કરવાની તાતી જરૂર છે. તમામ બોર્ડના નગરસેવકોને પણ સાથે રાખવા લલિત પરસાણાએ અપીલ કરી છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી, મેયર
ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસકોને તમામને સાથે રાખી, કમિશનર શ્રી અને તમામને સાથે રાખી અને જૂનાગઢના જે હાલ જે કામો ચાલી રહ્યા છે 1 થી 15 વોર્ડમાં તમામ જગ્યાએ જે પાણીની લાઈનના કામો છે, ગેસ પાઇપલાઇનના કામો છે, ભૂગર્ભ ગટરના કામો છે, વિવિધ પ્રોજેક્ટો ચાલે છે એ અને પ્રી મોન્સૂનની જે કામગીરી મહાનગરપાલિકા દ્વારા એવો દાવો કરે છે કે કરવામાં આવી રહી છે એ તમામની સ્થળ વિઝિટ માટે તમામને પત્રો લખી અને કીધું છે કે તમે એક અમને સમય આપો જેથી કરી 15 વોર્ડના જે લોકોએ કોર્પોરેટરને ચૂંટીને મોકલ્યા છે તો એ કોર્પોરેટરો પણ સાથે રહી શકે, કમિશનર અધિકારી તમામ અને જે પદાધિકારીઓ છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, આ તમામ સાથે રહી અને જે લોકોની અત્યારે ચારે બાજુ જૂનાગઢમાં જે ખોદકામના કામો ચાલે છે એમાં જે જૂનાગઢની જનતાને ખૂબ જ તકલીફો પડે છે અને ગમે ત્યારે વરસાદ આપણે જોઈએ કે પડે છે અને હજી પણ જો ભારે વરસાદ પડશે તો લોકોની કેટલી બધી મુશ્કેલીઓ વધશે. જૂનાગઢમાં જેવો વરસાદની જો સિઝન એકધારી ચાલુ થશે તો જૂનાગઢના લોકો ખૂબ જ કપરી પરિસ્થિતિમાં મુકાવાનો સમય આવવાનો છે અને આ વખતે એટલું બધું ખોદાણ, એટલા બધા રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે કે મને નથી લાગતું કે જૂનાગઢ મહાનગરપાલિકામાં એટલી તાકાત હોય કે કામ પૂરા કરી શકે. એટલે હાલ અત્યારે આ તમામ જગ્યાએ સ્થળ વિઝિટ કરવી જરૂરી છે. આપણે જોઈએ કે શાસક પક્ષના જે પદાધિકારીઓ છે એ હાલ આપણે જોઈએ કે ઉત્સવો ફોટા પાડવામાંથી અને બીજામાંથી નવરા નથી થતા, જૂનાગઢની જનતાને દરકાર નથી. તે હવે આ બધું મૂકી અને જે જનતાના કામો છે એને કરવા માટે સ્થળ ઉપર જવું ખૂબ જરૂરી છે. જે જનતાએ તમને મત આપ્યા છે અને મહાનગરપાલિકા ખાતે જે કારી કમાણીને મજૂરી કરીને ટેક્સ જે ચૂકવે છે તો અધિકારીઓની પણ જવાબદારી છે, કમિશનરશ્રીની પણ જવાબદારી છે કે સ્થળ ઉપર ચાલતા જે કામો છે એ કેવા થાય છે, કેવી ક્વોલિટીમાં થાય છે, કઈ પદ્ધતિથી થાય છે, લોકોને શું પીડા થઈ રહી છે, તો એની મુલાકાત લેવી ખાસ જરૂર છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વોર્ડ નંબર 10ની મુખ્ય બજાર એટલે કે માંગનાથ રોડમાં ગઈકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ પ્રમુખ દીપલભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન નીચે સાંજે જ્યારે આ તિરંગા યાત્રા નીકળી ત્યારે માંગનાથ રોડ અને પંચાયતીના વેપારીઓ રાષ્ટ્રભાવના સાથે આ તિરંગા યાત્રામાં તો જોડાયા હતા, સાથોસાથ ભારત માતાના જય જયકાર વચ્ચે ત્રિરંગાનું અને યાત્રિકોનું સ્વાગત કર્યું હતું. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા તેમજ સ્થાનિક વિસ્તારના નગર સેવિકા પલ્લવીબેન ઠાકર, મનન અભાણી, પરાગ ઠક્કર સહિતના કોર્પોરેટરો પણ આ તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા. માંગનાથની કમાન પાસેના ચોકથી શરૂ થયેલી આ ત્રિરંગા યાત્રા પંચાડી ચોકના મુખ્ય સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં ભારત માતાના જય જયકાર વચ્ચે ઓપરેશન સિંદૂરની સફળતાને સૌ કોઈ આવકારી હતી અને આવો જ દેશ પ્રેમ અને આવી જ દેશદાસ આપણે કાયમ માટે રાખીએ તેવો સૂર અને સંદેશ સ્થાનિક વિસ્તારના લોકોને પહોંચાડવામાં આવ્યો હતો. દેશની સેનાનું ગૌરવ વધારવા માટે, દેશની સેનાનું માન સન્માન વધારવા માટે જે પહેલગામમાં હુમલો કર્યો તો પાકિસ્તાન દ્વારા, એનો જવાબ સિંદૂર આપણા જે મિટાડ્યા હતા એનો જવાબ ભારતીય સેનાએ જે તાકાતથી આપ્યો, જે હિંમતથી આપ્યો, એમની સેનાનું શૌર્ય વધારવા માટે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા જુનાગઢના તમામ મંડળોમાં આજે જ્યારે તિરંગા યાત્રા અને સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જન સુધી આ વાત પહોંચે અને જન સુધી આ વાત લઈ જવાય અને સેનાનું શૌર્ય વધે એના માટે આજે આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 10ના આગેવાનો, ટીમ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, શાસક પક્ષના નેતાશ્રી, તમામ નગર સેવકશ્રી તેમજ ખાસ કરીને આ વિસ્તારના માંગનાથના અને આ વિસ્તારના તમામ વેપારી મંડળો, તમામ યુવક યુવતીઓ સાથે રહીને આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. સર્વેનો આભાર. જય હિન્દ, ભારત માતા કી જય. વેકેશન ખુલે તે પહેલા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા અને આનુષાંગિક સ્ટેશનરી મળી રહે તે માટે ઉડાન મહિલા ગ્રુપ દ્વારા પહેલ કરવામાં આવી છે. જલારામ સોસાયટીમાં આવેલ ઉપાશ્રય ખાતે આજે ને ગઈકાલે 2 દિવસ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. માત્ર ₹10ની કિંમતમાં એક ચોપડો એવા 10 ચોપડાનું વિતરણ કરીને માત્ર ₹100માં મધ્યમ વર્ગીય પરિવારને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જયશ્રીબેન સંઘવી, અમીશીબેન ગાંધી, અમીબેન પારેખ, મેઘા આનંદપરા, જાગૃતિબેન ચોકસી, હિમાની પારેખ સહિતની મહિલા અગ્રણીઓએ ઉડાન ગ્રુપની આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 176 પેજના ચોપડા ₹30 જેનો બજાર ભાવ છે તે માત્ર ₹10માં આપીને બીજા કરતા ફાયદો કરાવવાની આ સેવાકીય પ્રવૃત્તિમાં સૌ કોઈ સહભાગી થાય તેમ જયશ્રીબેન સંઘવીએ જણાવ્યું હતું. જ્યારે ચોપડા લેવા આવેલ નાગરિકે પણ સંસ્થાની આ પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી અને આ પ્રકારના ચોપડા વિતરણને કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને દર વર્ષે રાહત મળે છે તેવો પ્રતિભાવ રજૂ કર્યો હતો. હું જયશ્રી સંઘવી જુનાગઢમાંથી ઉડાન ગ્રુપ, લેડીઝ ગ્રુપ ઉડાનનું જે એક સ્ટાર્ટ કર્યું છે, જેને હજી ફક્ત એક જ અમે પ્રોગ્રામ આપ્યા છે અને બીજો પ્રોગ્રામ કરતાં પહેલાં લેડીઝો ફક્ત મોજ મજા નથી કરતી પણ સાથે સાથે સેવાકીય કામો કરે છે. સાથે સાથે બાળકોને ધ્યાન રાખીને અમે લોકોએ ચોપડા વિતરણ કર્યું છે. એની સાથે સ્ટેશનરીની આઇટમો પણ રાખી છે, જે સ્ટેશનરીમાં બાળકોને જે સ્કૂલમાં જરૂરિયાત હોય એવી દરેક આઇટમ જેવી કે ફોલ્ડરો છે, સ્ટીકરો છે, પેન છે, બોલપેન છે, પેન્સિલ છે, ઇરેઝર છે, પાઉચ છે, એવી અનેક સ્ટેશનરીની આઇટમો પણ અમે સાથે રાખી છે અને એટલા નોમિનલ દરમાં અમે આપવા માંગે છે જેથી બાળકોનું વેકેશન પૂરું થતાં જ્યારે એ આ બધી વસ્તુ જોવે
ત્યારે એમને તો આનંદ થાય, પણ એમના માતા પિતાને પણ આનંદ થાય છે કે આટલા ઓછા ભાવમાં આ વખતે અમને બાળકોની આટલી બધી આઇટમો મળી છે. તો અમારી એક આવી સેવાકીય વૃત્તિ છે કે ફક્ત અમે અમારા ગ્રુપ દ્વારા ખાલી જ મોજ મજા નથી કરતા, પણ આવી રીતે દરેકને ધ્યાને રાખીને આ વખતે જે પ્રોગ્રામ બાળકોનો કર્યો છે તો નેક્સ્ટ પ્રોગ્રામમાં વડીલોને ધ્યાને રાખીને પણ કરશું. એવી રીતે અમારું આ ગ્રુપ, એનું નામ ઉડાન છે, અને ઉડાન એટલે કે દરેકને પોતાનું એક આસમાન મળે, દરેકને પોતાની એક સ્પેસ મળે, દરેક વ્યક્તિ આનંદ માણે, આવી એક ભાવના સાથે અમે આ ગ્રુપ ચાલુ કર્યું છે. અને આ ગ્રુપને આવા અમે કાર્યક્રમો કરી રહ્યા છીએ. અત્યારે આ નોટબુકનું વિતરણ જલારામ સોસાયટીમાં જૈન ઉપાશ્રયમાં રાખેલ છે. અને અમે આ જે પ્રોગ્રામ વિચાર્યો ત્યારે એમ હતું કે આ કેવી રીતે પાર પડશે, પણ એવી રીતે થયું છે કે અમને લોકોને બધાનો સહકાર પણ ખૂબ સારો મળ્યો છે. અને ખૂબ જ ઝડપથી અમારો આખો પ્રોગ્રામ આટલી ઝડપથી પૂરો કરી શકીએ એવી અમને કલ્પના નહોતી, પણ 2 દિવસમાં અમારો વિતરણ પ્રોગ્રામ પણ અમે પૂરો કરી લેશું. હું અહીંયા જલારામ સોસાયટી ખાતે આપણે ઉડાન ગ્રુપથી યોજાયેલ જૈન ઉપાશ્રય જગ્યા છે, ત્યાં વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ યોજાયેલ છે, જ્યાં લોકોને સસ્તા ભાવે અત્યારે નથી મળતા ચોપડા. એ લોકોએ ખૂબ સારી રીતે પગલું ઉપાડ્યું છે અને એ લોકોએ 10 રૂપિયાના ચોપડાનું ભાવ રાખેલ છે, જે 100 પેજના આવે છે, જે એમાં બીજી ઘણા બોલપેન છે, પેન્સિલ છે, એ પણ એમાં વસ્તુ રાખેલ છે, જેથી વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થાય છે. આ યોજાયેલ કાર્યક્રમમાં હું પણ આમાં સહમિત છું. મને પણ અહીંયા ચોપડા લેવા હું આવેલી છું અને ખૂબ સરસ આ એ લોકોએ યોજાયેલ કાર્યક્રમ છે. તો આ સાથે જ મને રજા આપશો. આવતીકાલે રવિવાર છે, ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.